સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર 40થી વધુ લોકોએ એક પરિવાર પર હુમલો કર્યો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રેમ સંબંધમાં યુવક પ્રેમિકાને ભગાડી ગયો અને ત્યારબાદ યુવક યુવતી બંનેના પરિવારજનો સહિતના લોકો 80 ફૂટ રોડ પર સમાધાન માટે ભેગા થયા હતા. આ સમયે 30થી 40 લોકોને અલગ અલગ વાહનોમાં આવી અને અચાનક યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જતી હોય તેવા પ્રકારના બનાવો વધતા જઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ઉપર આવેલી દેશળ ભગતની વાવ વિસ્તારમાં એક પરિવાર ઉપર 30થી 40 લોકોના ટોળાએ હુમલો કર્યો છે. યુનિલિટી તેમજ ક્રેટા ઇકો કારમાં આવેલા 40થી વધુ લોકોએ પરિવાર ઉપર હુમલો કર્યો છે અને આ ઘટનામાં 5થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પથ્થરમારા અને તોડફોડની ઘટના પણ બની છે. આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 લોકો સામે નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની મળતી વિગત અનુસાર યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેના સમાધાન માટે 80 ફૂટ રોડ પર દેશળ ભગતની વાવ વિસ્તારમાં લોકો એકત્રિત થયા હતા અને જેમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો. 40થી વધુ લોકો દ્વારા ધોકા, પાઇપ અને પથ્થરનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો અને ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી છે. ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસપી ઝાલા ખુદ ફરિયાદ બન્યા છે. 27 લોકો સામે નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. જે પરિવાર ઉપર હુમલો થયો છે તે પરિવારના 5થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસ તપાસ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર.